દિનેશભાઈ, આ જે આખો મામલો છે શાંતિ સ્ટાર બિલ્ડરનો, એના વિશે આપનું શું? આ એકચ્યુઅલી આખો મામલો પૂરા શાંતિનગર લેઆઉટનો છે. આખો એક લેઆઉટ છે. એના માટે 78 થી હમણાં સુધી બધીનું ઘણું બધું છે આની અંદર. તો એ આખું મેં ત્યાં આપેલું છે મંત્રાલયમાં. ત્યાં અમારી હેરિંગ હતી. તો હેરિંગમાં કમિશનર મીરાભાઈના ગીતે સાહેબ, ગેવારી સાહેબ, કક્ષ અધિકારી બધા હાજર હતા. એની અમે હેરિંગ થઈ ગઈ છે અમારી. એના પછી ગૃહ રાજ્યમંત્રી રણજીત પાટીલ, જે આપણા નગર વિકાસ રાજ્યમંત્રી છે, એમને જે પણ ઉચિત લાગ્યું હશે એ હિસાબે એમને ઓર્ડર હમણાં મોકલાવેલો છે. શું ઓર્ડર છે? ઓર્ડરમાં એવું લખેલું છે કે કામને બંધ કરવા હમણાં જે ચાલી રહ્યું છે એ, ને 30 દિવસમાં જે પણ ઇન્કવાયરી છે એ ચોકસી કરીને ત્યાં રિપોર્ટ સાદર કરવાનું આમાં લખેલું છે ઓર્ડરમાં. એટલે કોને તપાસ કરવાનું કોને કહ્યું છે? આ મીરાભાઈ આયુક્તને મોકલાવેલો છે ઓર્ડર, ગીતે સાહેબને, કે ભાઈ આ આખા પ્રોજેક્ટની ચોકસી કરી અને મને રિપોર્ટ આપો. અને જે પણ આમાં દોષી અધિકારી છે કે કોઈ જે છે એના જે રિપોર્ટ છે એ આપવાની કીધું છે 30 દિવસની અંદર. જ્યાં સુધી બીજી હેરિંગ નહીં થાય ત્યાં સુધી સ્ટોપ વર્ક કરવાનો ઓર્ડર આપેલો છે. ઓકે. એટલે આપે તપાસ કરી છે આ મામલામાં અત્યાર સુધી, એમાં કેટલી જગ્યાએ આ લોકોએ ઇલીગલ, આપણા કહેવા પ્રમાણે ઇલીગલ કામ કર્યું છે? હમણાં કહેવાના હિસાબે તો જે પણ હમણાં ચાલી રહ્યું છે જે કામ, એ મારા હિસાબે તો બધું ઇલીગલ જ દેખાઈ રહ્યું છે. કેમ કે FSI બેલેન્સ હતી નહીં. પણ આ બધું પેપર વર્ક સમજાવવું પડશે. ઘણા બધા આમાં પેપર છે જૂના નવા, એટલે ત્યાં મેં હેરિંગમાં બધા બતાવેલા છે. એના છતાં પણ જેમ આયુક્ત હમણાં ઇન્કવાયરી કરશે, ચોકસી કરશે, તો એ બધું ડિટેલ બહાર આવશે. એટલે આપના મત પ્રમાણે સપોઝ તપાસ થાય અને બધા કસૂરવાર લાગે કે આ લોકોએ ખોટું કર્યું છે, તો એમને શું થઈ શકે ભવિષ્યમાં? એ તો હમણાં જે કાનૂનના કાયદામાં એ લોકોની જે હશે એ પ્રમાણે કાર્યવાહી કરશે. આપણું ફરજ હતું કે આપણે નગરસેવક છે, આપણા જનતા માટે આપણે કંઈક શાંતિનગરના રહેવાસીઓ માટે અવાજ ઉઠાવવી જોઈએ. કેમ કે અહીંયા લોકો પાસે કન્વિન્સ પણ નથી. હમણાં ઘણા વર્ષો થઈ ગયા છે, બિલ્ડિંગ પણ ઘણી પડી રહી છે. એમાં લોકો માટે કંઈક આપણને નગરસેવકના હિસાબે કંઈક કરવું જોઈએ. એટલે આપણે જે પણ આપણી સામે દેખાયો એ આપણે ત્યાં રજૂ કર્યું અને એના હિસાબે ઓર્ડર નીકળ્યો છે.